વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ દાખલા જોઈએ તો કે અહીંયા પહેલા દાખલાની અંદર આપેલું છે કે 3.4 પંચમાંશ. તો આપણે આની અંદર શું કરીશું? આવી રીતના હશે તો કે અહીંયા 5 નો ઘડિયો 3 સુધી બોલીશું, એટલે કે 5 તરી 15. તો અહીંયા 15 લખીશું. આપણને અહીંયા કોઈ ચિહ્ન આપેલું નથી. ચિહ્ન ના આપેલું હોય તો આપણે હંમેશા પ્લસ મૂકીશું. તો અહીંયા પ્લસ આવશે. 4 એમના એમ જ ભાગ્યા 5 કરીશું. 15 પ્લસ 4 તો 19. નીચે 5 એમના એમ જ રહેશે ભાગ્યા 5. બીજા દાખલાની અંદર જોઈએ તો 4 ત્યાંના ત્યાં જ રહેશે. પ્લસ તો પ્લસ 5 દુ 10. અહીંયા 10 આવશે ભાગ્યા નીચે 5 તો નીચે 5. 4 પ્લસ 10 14 અને નીચે ભાગ્યા 5. ત્રીજા દાખલાની અંદર જોઈએ તો 4 ભાગ્યા 5 પ્લસ 2 ભાગ્યા 3 આપેલા છે. તો આપણે શું કરીશું આની અંદર? તો કે 3 નો ઘડિયો 4 સુધી બોલીશું, એટલે કે 3 ચોક 12. તો અહીંયા 12 મૂકીશું. પ્લસ તો અહીંયા પ્લસ મૂકીશું. 5 દુ 10 એટલે અહીંયા આપણે 10 મૂકીશું. હવે ભાગાકારમાં તો કે 5 નો ઘડિયો 3 સુધી, એટલે કે 5 તરી 15. તો અહીંયા 15 મૂકીશું. હવે 12 પ્લસ 10 કેટલા થશે? 22. 22 ભાગ્યા નીચે 15 એમના એમ જ 22 ભાગ્યા 15. હવે એવી રીતના ચોથો દાખલો જોઈએ તો કે 5 નો ઘડિયો 3 સુધી, એટલે કે 5 તરી 15. 15. હવે અહીંયા પ્લસ ની જગ્યાએ માઇનસ, તો માઇનસ અહીંયા મૂકીશું. 4 એમના એમ જ ભાગ્યા 5. 15 માંથી 4 જાય તો શું થશે? 11. 11 ભાગ્યા 5. આની અંદર જોઈએ તો કે 4 ભાગ્યા 5 માઇનસ 1, એટલે કે 4 એમના એમ જ માઇનસ, તો માઇનસ 5 નો ઘડિયો 1 સુધી, એટલે કે 5 એકા 5 ભાગ્યા નીચે 5 છે તો 5. હવે અહીંયા 4 ની અંદરથી 5 બાદ કરવાના છે, એટલે આપણે પેલા સૂત્રનો ઉપયોગ કરીશું. તો કે પ્લસ માઇનસ માઇનસ, એટલે કે 5 માંથી 4 જાય તો 1 આવશે, અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન, એટલે કે 4 અને 5 માંથી મોટા કોણ છે? 5. તો 5 ની આગળ માઇનસ છે, તો આપણે લખીશું માઇનસ, અને 5 તો નીચે એમના એમ જ રહેશે 5. તો માઇનસ 1 ભાગ્યા 5. હવે એવી રીતના અહીંયા જોઈએ તો કે 3 તરી 9. 3 નો ઘડિયો 3 સુધી બોલવાનો છે, એટલે 3 તરી 9 માઇનસ, તો અહીંયા માઇનસ. હવે 4 નો ઘડિયો 2 સુધી બોલીશું, તો કે 4 દુ 8, તો અહીંયા 8 લખીશું. ભાગ્યા 4 તરી 12, તો અહીંયા 12 લખીશું. હવે 9 માંથી 8 જશે તો 1 નીચે 12 એમના એમ છે. તો આપણે આ સરવાળા બાદબાકીની ક્રિયા કરી.